કપડા જોડે બેગ મેચિંગ કરીને પહોંચી ગયા આપણે રાજકોટના એરપોર્ટે. એરપોર્ટના મોટા મોટા પંખા જોઈ લીધા. ત્યાં દેખાઈ ગયું દ્વારકા. દ્વારકાને જોઈને દિશુને મજા આવી ગઈ આપણી ફ્લાઇટ 2 કલાક પછી. લેસનો બાંધ છે ને પરંપરા કહેવાય. પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસન. પરંપરા નિભાવતા નિભાવતા આપણે પહોંચી ગયા ધ્રોલ. ધ્રોલની સાંકડી શેરી જોતા જોતા આપણે પહોંચી ગયા સાત ડેરીએ. મહાદેવના દૂરથી દર્શન કરીને આપણે જતા હતા આગળ. દેખાઈ ગયા ભૂત બંગલા. રસ્તામાં લોકો આપણું હાર્દિક સ્વાગત કરતા હતા. એમને થેન્ક યુ કહીને આપણે પહોંચી ગયા ઘરે. લોક જોઈને આપણે પહોંચી ગયા કાકાના ઘરે. એમને જય શ્રી કૃષ્ણ કરીને આપણે જતા હતા ધ્રોલની શેરીઓ જોવા. પડી ગઈ રાત. દિશુ બેગ લઈને જતી હતી બાબા. શેરીમાં આપણા સિવાય કોઈ નહોતું. તે દેખાઈ ગયું ભાવ ભાવ. પહોંચી ગયા આપણે વાડીએ. તે મળી ગયા ખોવાયેલા લે કાકા. કોણ હે? मैं तो थक गई भाई साहब। તે બધા બેઠા ડાયરો જમાવીને. આ બે ભાઈ બેન શીખડાવશે આવી રીતે ફોનથી રમાય. આપણે જતા હતા બાબા. ત્યાં રસ્તા મળી ગયો ભાઈ. એને ભાઈ કરીને આપણે પહોંચી ગયા ફ્રેન્ડ ની ઘરે. જાનવી આપણને જોઈને ખુશ થઈ ગઈ. મળી લીધું કાનાજીને. જાનવીને નાઈસ ટુ મીટ યુ કહીને આપણે જતા હતા વાડીએ. રસ્તામાં ચિલ્લર પાર્ટી કરતી હતી તાપણું. એને જોઈને મને તાપણું કરવાની ઈચ્છા થઈ ગઈ પણ ઘરેથી આવી ગયો તો ફોન એટલે ઈચ્છા મરી ગઈ. માતાજીના દૂરથી દર્શન કરીને આપણે પહોંચી ગયા વાડીએ. અહીંયા ચાલતો તો જમવાનો પ્રોગ્રામ. વેઇટ કર્યા વગર આપણે લઈ લીધી પ્લેટ. દિશુને મમ્મી આપણને મૂકીને જમવા માંડ્યા. હું કેમ બાકી રહી જાઉં? આપણે કઈ પાઉંભાજી ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.